હેલો એવરીવન, ગુડ મોર્નિંગ વ્લોગની શરૂઆત થઈ રહી છે આજે મારા મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી આ તરફ મેં બી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. સૌથી પહેલાં રાતનું છોડેલું એમનેમ ટેબલ છે એમને મેં ક્લીન કરીશ એન્ડ ત્યાર પછી મારું સ્ટડી રૂટીન છે સ્ટાર્ટ કરીશ. એન્ડ હા, કાલે મેં જે વ્લોગ અપલોડ કર્યો હતો એન્ડ એમાં જણાવ્યું હતું કે આજે મારો આ લાસ્ટ વ્લોગ છે. ઘણાની કમેન્ટ્સ આવતી હતી કે ના તમે વ્લોગ બનાવવાનું બંધ નહીં કરતા, મેં ડેઇલી વ્લોગ જોઉં છું. જે લોકો ડેઇલી વ્લોગ જોઈ રહ્યા છે, કમેન્ટ્સ કરે છે, એમને તો સૌથી પહેલાં દિલથી થેન્ક યુ સો મચ, કેમ કે તમારા સપોર્ટને લીધે જ તો મેં ડેઇલી અપલોડ કરી શકું છું. નહીં તો કેવું થાય છે કે આમની અંદર ટાઈમ આપવો, ડેઇલી વ્લોગ શૂટ કરવો, એડિટિંગ કરવું, એમાં મને ઘણીવાર બોરિંગ થઈ જવાય છે. રીડિંગ કરતાં ઓલરેડી જ્યારે ફ્રી થાય થોડું માઇન્ડ ફ્રેશ કરવાનો સમય હોય ત્યારે મારે વ્લોગ અપલોડ કરવો પડે છે. એ સમય મેં એમાં જવા દઉં છું. ઘણીવાર કેવું થાય છે કે મેં શાંતિથી 5 મિનિટ બી નથી બેસી શકતી આખો દિવસ. બટ હા, તમારા લોકોનો જે પ્રેમ છે, મેં કમેન્ટ્સમાં જે કમેન્ટ્સ રીડ કરી છે કે અમે ડેઇલી વ્લોગ જોઈ રહ્યા છીએ, એમના માટેથી મને બી લાગ્યું કે નહીં, એક વ્યક્તિ બી જોતું હશે ને તો બી મેં ડેઇલી વ્લોગ અપલોડ કરીશ. તો મારા તો ઘણા બધા લોકો જોઈ રહ્યા છે અને ઘણી બધી કમેન્ટ્સ બી આવી રહી છે, તો એમના માટે થેન્ક યુ સો મચ. એન્ડ હા, યુટ્યુબ છે એ મારો એક ઇન્કમ સોર્સ બી છે કે જેમાંથી મારું મંથલી રેન્ટ બી મેં ભરી શકું છું. સ્ટડીનો જે મારો ખર્ચો છે એ બી મેં ઉઠાવી શકું છું. તો મેં યુટ્યુબ શા માટે બંધ કરીશ? ફાઇનલી વ્લોગ તો મારા ડેઇલી આવવાના જ છે. મેં વ્લોગ અપલોડ કરવાનું નથી છોડવાની, એવી તમારા લીધે કે તમે ડેઇલી જોઈ રહ્યા છો અને આટલો સપોર્ટ કરી રહ્યા છો એટલા માટે. ફાઇનલી ચલો, અત્યારમાં મારું મોર્નિંગ રૂટીન બી મેં કંઈક આ રીતે સ્ટાર્ટ કરી દીધું છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મોર્નિંગની શરૂઆત ડેઇલીની જેમ જ મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ મેં બી ફાઇનલી સ્ટડી ટેબલ પર આવી ગઈ છું. સૌથી પહેલાં ચલો મેં બી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. બટ મારું જે ટાર્ગેટ છે આજનો, ટાર્ગેટ ટેબલ મેં ડેઇલી બનાવતી હોઉં છું. એ બી મેં રેડી કરી લીધું છે. એન્ડ ટાર્ગેટ ટેબલની અંદર જે કાલે મેં સૌથી પહેલાં વારસો કર્યો હતો, તો આજે મેં સબ્જેક્ટ ચેન્જ કરી નાખ્યો છે. મોર્નિંગમાં મેં છે વિજ્ઞાન કરીશ, બોરિંગ ન થવાય એટલા માટે આ રીતે ચેન્જ કરતું રહેવું જોઈએ. એન્ડ ફાઇનલી કાલે જે મેં વારસો લેક્ચર જોયા હતા, રીડ કર્યું હતું, એમાં બધાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગતું હોય એમનો મેં ચાર્ટ બનાવીને રેડી કરી લીધો છે. તમે બી આ રીતે કરી શકો છો. એ રીતે દેખાતું હશે, બહુ દૂરથી તો નહીં દેખાતું હોય, બરાબર જસ્ટ આ રીતે તમે બી છે ચાર્ટ બનાવી શકો છો. મેં બી આ રીતે ફૂલ ચાર્ટ બનાવી નાખ્યો છે. એન્ડ હજી બી જે લેક્ચર બાકી છે, થોડી જગ્યા અહીંયા બચી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગે, યાદ ન રહેતું હોય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગતું હોય એમના માટે ચાર્ટ બનાવવો જરૂરી છે. કેમ કે નોટ્સ બનાવવા બેસું ને તો એક નોટ્સ પાછી મુકાઈ ગયા પછી હાથમાં લેવાની કોઈ જ પહેલી નહીં રહે. તો તમે આ જોઈ શકો છો, આમાં બી લખેલું છે. આ એક જ બાકી છે, આ બી આખો લખેલો છે. એન્ડ ન્યૂની જરૂર હતી અત્યારે, તો આ બી લઈ લીધા છે બે. જસ્ટ 10 રૂપિયાના આવે છે. મોસ્ટ ઓફ મેં આમાં જ ઓલરેડી રિવિઝન માટે બધું લખું છું, જેથી કરીને હોલ ઉપર હોય તો ઇઝીલી રિવાઇઝ કરી શકાય. સાંજે સૂઈએ એ પહેલાં એકવાર જોઈ શકીએ એટલા માટે. અત્યારે જે મેં વિજ્ઞાન કરી રહી છું એમની અંદર મેં પહોંચી છું પ્રજનન તંત્ર, જે પુરુષ અને સ્ત્રી બંનેમાં હોય છે. એન્ડ માનવ શરીરનું અંગતંત્ર ચેપ્ટર છે, બહુ જ વધારે મોટું છે. ફાઇનલી ફિનિશ થવા આવ્યું છે હવે. અને લેક્ચર ને બધું જોતાં મેં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગતું હોય આમાં ન આપ્યું હોય એ આ જ રીતે વચ્ચે જ લખી નાખું છું, જેથી કરીને રિવાઇઝ કરીએ ને ત્યારે ઇઝી રહે. અત્યારે લેક્ચર બી જોતી જઈશ અને જોડે આમાં બી રીડ કરતી જઈશ. આ રીતે મારી ડેઇલી મોર્નિંગમાં જ રીડિંગની શરૂઆત થતી હોય છે. એપ્લિકેશનમાંથી લેક્ચર અને બુક જોડે, બંને જોડે. લાસ્ટમાં જે ઓનલાઈનર અને MCQ આપ્યા હોય એ તો અટેમ્પ્ટ કરવાના જ હોય છે, મતલબ રીડ કરવાના જ હોય છે. આ રીતે મેં બી અત્યારે મારું મોર્નિંગમાં જ રીડિંગ સ્ટાર્ટ કરી દઈશ અને ત્યાર પછી જ્યારે બી ફ્રી થઈશ ત્યારે તમારી જોડે મેં બી થોડી ડિસ્કસ એન્ડ મારું સ્ટડી રૂટીન શેર કરતી રહીશ. ચલો અત્યારે મેં લેક્ચર ચાલુ કરીશ અને લેક્ચર જોતા અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ સર્કલ બી આવી ગયા છે. ચલો મોર્નિંગમાં જ વિજ્ઞાનના 2 લેક્ચર ફિનિશ કર્યા છે એન્ડ થઈ ગયો છે બપોરનો સમય. મેં બી જમી લઈશ. જમીને આ તરફ તમે જોઈ શકો છો નજીકમાં જ પાર્ટી પ્લોટ આવ્યો છે. અહીંયા જાન બી આવી ગઈ છે અને ફૂલ જોરશોરથી ડીજે વાગી રહ્યા છે કે આપણે વાંચી જ ન શકીએ. બટ શું થાય કોઈ નહીં. ચલો મેં બી હેડફોન લગાવીને લેક્ચર જ જોઈશ. રીડિંગ તો થઈ નહીં શકે કેમ કે એટલો બધો ઘોંઘાટ આવી રહ્યો છે, બટ એમાં ધ્યાન નહીં આપવાનું. એન્ડ મેં તો મારું કન્ટિન્યુ રાખીશ, નહીં તો ટાઈમ બરબાદ થશે. એન્ડ સાંજના સમયે મેં આવી ગઈ છું અત્યારે કરંટ અફેર્સની પ્રિન્ટ કઢાવવા. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે તમે કરંટ અફેર્સ ક્યાંથી કરી રહ્યા છો? આઈસની એક ટેલિગ્રામ ચેનલ છે, એમાં વીકલી મૂકતા હોય છે, તો તમે બી આ રીતે પ્રિન્ટ કઢાવી શકો છો. એન્ડ આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની જેવી ક્વેરી હોય એ મારા વ્લોગની અંદર
અંદર સોલ્વ થઈ જતી હશે. એન્ડ તેમ છતાં બી તમારી કોઈ બી ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. જ્યારે બી મેં રીડ કરીશ ત્યારે એમનો આન્સર અચૂક આપીશ. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશ મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.